નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વિવર્સોના સંગઠનમાં ભંગાણ સર્જાતા અડધા વડા ટેકમો બંધ તો અડધા શરૂ। શહેરમાં ચાઇનીઝ માલનો બહિષ્કાર કરી ચીનને આર્થિક બોધપાઠ ભણાવવા અપીલ। વેસુમાં જૈન દેરાસરમાંથી તસ્કરો ₹1.95 લાખની ચોરી કરી ફરાર। સાતમા પગાર પંચ મુદ્દે શિક્ષકો લાલઘુમ ડીઈઓ કચેરી બહાર ધરણા કરી આપ્યું આવેદન। માનસિક તણાવમાં કતારગામના યુવકની કોઝવેમાં છલાંગ। પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી બહેનોનું ફરી આંદોલન, માંગણી ન સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી। સમાચારો વિગતે જોઈએ। જીએસટીનો વિરોધ અને પેમેન્ટના ધારાધોરણો મુદ્દે અનિશ્ચિત સમય માટે પાવરલૂમ્સ બંધ રાખવા બાબતે શહેરના વિવર્સોમાં બે ફડચા પડ્યા છે। આજે બંધના ત્રીજા દિવસે અડધા વિવર્સોએ બંધ પાળ્યો હતો તો અડધાઓએ ચાલુ રાખ્યા હતા। ફોગવા અધ્યક્ષ અશોક જીરાવાળાએ શનિવારે ભાઠેના ઉમિયા માતાની વાડીમાં વિવર્સોની જાહેર સભા અનિશ્ચિત સમય માટે વીવિંગ ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરી હતી। અશોક જીરાવાળાના બંધને શહેરના અડધા વિવર્સોએ તો સમર્થન આપ્યું હતું, પરંતુ અડધા વિવર્સોએ પોતાના કારખાના ચાલુ રાખ્યા હતા। આજે બંધના એલાનના ત્રીજા દિવસે પાંડેસરા, ઉધના, ભાઠેના, વેડરોડના વિવર્સોએ પોતાના કારખાના ચાલુ રાખ્યા હતા, જ્યારે વરાછા, કાપોદ્રા, અમરોલી, કીમ, પીપોદ્રા વિસ્તારના પાવરલૂમ્સના કારખાના સજ્જડ બંધ રહ્યા હતા। ફોગવા અધ્યક્ષ અશોક જીરાવાળાના જણાવ્યા અનુસાર આવતીકાલે બપોરે 4 વાગે સીવાડા ચોક બીઆરટીએસ રૂટ પર આવેલ રંગાણી ફાર્મમાં વિવર્સોની જાહેર સભા યોજાવાની છે। આ સભામાં વિવર્સોને આંદોલનની આગળની રણનીતિ નક્કી થશે। ચીન દ્વારા સરહદ પર વધતી ઘૂસણખોરી અને ધમકી ભર્યા તંગ સરહદી તણાવને લઈને જનતા દ્વારા પોતાના દેશપ્રેમની ભાવના વ્યક્ત કરતા ચાઇનીઝ બનાવટની હોળી કરવામાં આવી હતી। હિન્દુ મહાસભા દ્વારા જાહેરમાં ચાઇનીઝ બનાવટની હોળી કરીને ચીની હાય હાયના નારા લગાવ્યા હતા। લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ચીનની બનાવાયેલી વસ્તુઓ ન વાપરવી। હિન્દુ મહાસભા દ્વારા ચાઇનીઝ પ્રોડક્ટની હોળી કરવાની સાથે રાષ્ટ્રપતિ જિનપિંગના ફોટો પર કાળો કૂડચો લગાવવામાં આવ્યો હતો। સરહદે ચીનની ઘૂસણખોરી અને વારંવાર અપાતી ધમકીના પગલે અગાઉ સુરતની નાલંદા સ્કૂલના બાળકોએ ચાઇનીઝ વસ્તુઓ ન વાપરવાના સોગંદ લીધા હતા, ત્યારે ચીનને પાઠ ભણાવવા માટે તેની કોઈપણ પ્રોડક્ટ ન વાપરીને ચીનને આર્થિક રીતે તોડવાની સલાહ હિન્દુ મહાસભાના કાર્યકરો દ્વારા લોકોને આપવામાં આવી હતી। વેસુમાં આવેલા શિવ કાર્તિક એપાર્ટમેન્ટની પાસે આવેલ જૈન મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા। મંદિરમાં મૂકેલા ₹1,95,000ની મત્તા ભરેલ દાનપેટી ચોરી કરી નાસી છૂટ્યા હતા। માહિતી અનુસાર શિવ કાર્તિક એપાર્ટમેન્ટની બાજુમાં આદિનાથ જિનાલય દેરાસર આવેલું છે। તારીખ 8મી જુલાઈના રોજ રાત્રિના સમયે તસ્કરોએ દેરાસરને ટાર્ગેટ બનાવી ત્રાટક્યા હતા। મુખ્ય દરવાજાનું લોક તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા, ત્યારબાદ રંગમંડપમાં મૂકેલી દાનપેટી ચોરી કરી નાસી છૂટ્યા હતા। બનાવ સંદર્ભે સવારે દર્શનાર્થે આવેલા ભક્તોને દેરાસરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। તત્કાળ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા ₹1,95,000ની મત્તા ભરેલી દાનપેટી ચોરી થઈ ગઈ હતી। પોલીસે અઠવા ગેટ અમીઝરા એપાર્ટમેન્ટમાં રહેતા અને હીરા દલાલીનો ધંધા સાથે સંકળાયેલા મંદિરના ટ્રસ્ટી સુરેશભાઈ શાહે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। મારું નામ રાકેશ વાઢેર જયંતિભાઈ છે અને અહીંયા હમણાં ગઈકાલે રાતે અહીંયા ચોરી થઈ છે શિવ કાર્તિક એન્કલેવમાં।
આશરે ભગવાનનો જે ભંડાર હતો દાનપાત્ર એ ગઈકાલે રાત્રે અજાણ્યા શખ્સો આવીને ચોરી કરી છે અને ત્યાંથી ભંડાર લઈને આ બાજુના ખાલી પ્લોટમાં ખાલી પ્લોટમાં અહીંયા લાવીને અહીંયા ભંડાર તોડીને એ લોકો અંદર જે મત્તા હતી આશરે 1.90-2 લાખ આસપાસ એ બધું ચોરી કરીને જતા રહ્યા છે. દેરાસર સીસીટીવી કરે ના, અમારા દેરાસરમાં છે નહીં અત્યારે. સાતમા પગાર પંચના અમલ મુદ્દે શિક્ષકો લાલ ગુમ થયા હતા. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં હાજર રહી ધરણા પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટર સાથે ડીઈઓને આવેદનપત્ર આપી નારેબાજી કરી હતી. સાતમા પગાર પંચના અમલીકરણ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સહિતના મુદ્દે આજે સુરત સહિત રાજ્યના ગ્રાન્ટેડ શાળાઓના 1 લાખથી વધુ શિક્ષકો, આચાર્યો, કર્મચારીઓ જિલ્લા કક્ષાએ ધરણા કર્યા હતા. જેમાં સુરત શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ અંદાજે 199 ગ્રાન્ટેડ શાળાના 4000 કર્મચારીઓ પૈકી 500થી વધુ કર્મચારીઓએ ભેગા થઈ અઠવા લાયન્સ કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ કચેરી બહાર મૌન ધરણા કર્યા હતા. બેનરો અને નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં નારેબાજી કરતા શિક્ષકોએ અમારી માંગણી પૂરી કરો નહીતર ખુરશી ખાલી કરો એવા નારા લગાવ્યા હતા. પ્રવીણસિંહ સોલંકી, હું ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિનો ચેરમેન છું અને ઘણા સમયથી અમારા જે પડતલ પ્રશ્નો છે તેમાં મુખ્ય પ્રશ્ન 7મું પગાર પંચ અમને હજુ મળ્યું નથી. તે દરેક સંવર્ગમાં ભરતી બાકી છે, તે ભરતીનો પ્રશ્ન છે અને બીજા ઘણા નાના મોટા પ્રશ્ન, ખાસ કરીને અમારી પડતલ માગણીઓ છે એના અનુસંધાનમાં સંકલન સમિતિ, ગુજરાત રાજ્ય સંકલન સમિતિ દ્વારા કાર્યક્રમો ઘડ્યા છે. તેમાં આજે 3 વાગે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવાનું અને 4 થી 5ના સમય દરમિયાન મૌન ધરણા છે અને ત્યાર પછી 17 તારીખે માર્ચસીએલનો કાર્યક્રમ છે. ગુજરાતના તમામ શૈક્ષણિક કર્મચારીઓ માર્ચસીએલ પર ઉતરશે અને જો ત્યાં સુધી કંઈ નિરાકરણ નહીં આવે તો ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ જો જે નિર્ણયો જાહેર કરશે એને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના તમામ શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા કર્મચારીઓ ઝડપી સહકાર આપશે. રાંદેર રોડ પર આવેલ વિયરકમ કોઝવે પર યુવકે આપઘાત કર્યો હતો. 21 વર્ષીય યુવકે રવિવારે રાત્રે આપઘાત કરતા અગાઉ સંબંધીઓને લઈ આઈ લવ યુ ગુડ બાય કહીને તાપી નદીમાં કૂદી ગયો હતો, જેથી પરિવારજનોએ ફાયર બ્રિગેડને જાણ કરતા આજે મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કતારગામ વિસ્તારમાં સિંગણપોર ખાતે 11 નંબરની છાપરીમાં રહેતા પરપ્રાંતીય 21 વર્ષીય યોગેશ ભરત કાપુરે તાપી નદીમાં આવેલ કોઝવે પરથી કૂદીને આપઘાત કર્યો હતો. યોગેશે આપઘાત કરતા પહેલા પોતાના પરિવારજનોને ફોન કરીને આઈ લવ યુ ગુડ બાય જણાવ્યો હતો, જેથી પરિવારજનોએ કોઝવે પહોંચી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે રાત્રિના સમયે શોધખોળ કરતા મૃતદેહ મળ્યો ન હતો, જેથી ઘટના સ્થળે તપાસ કરતા યોગેશનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ યોગેશના પરિવારજનોએ જણાવ્યું હતું કે તે માનસિક તણાવમાં હોવાથી તેણે આપઘાત કર્યો હોઈ શકે છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજે વિવિધ માંગણીઓ સાથે રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જ્યારે આ મહિલાઓએ કાપડ, હીરા અને જરીમાંથી જીએસટી નાબૂદ કરવાની પણ માંગ કરી હતી. સુરતની આંગણવાડી બહેનો દ્વારા અગાઉ પણ આંદોલન કરીને પડતર પ્રશ્નોને લઈને વિરોધ સાથે રેલી અને નારેબાજી કરી હતી. આજથી સુરતની આંગણવાડી બહેનોએ બીજા તબક્કાનું આંદોલન શરૂ કર્યું છે, જેને લઈ આજે અઠવાગેટ વિસ્તારમાં આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી આંગણવાડી મહિલાઓની ઉગ્ર નારેબાજી સાથે રેલી નીકળી હતી, જે કલેક્ટર કાર્યાલય પર કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. આંગણવાડીની મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના પતિ કાપડ કે હીરા અને જરી જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી આંગણવાડીની મહિલાઓએ આંગણવાડી અંગેના પ્રશ્નોના નિરાકરણ સાથે જીએસટી નાબૂદ કરવાની પણ માંગ કરી હતી. हमारी लघुत्तम वेतन पेंशन योजना यानी
ખાનગીકરણ બંધ કરવા માટે માંગણીઓ છે, જેના માટે અમે 2 મહિના તોબાવી હતા પહેલા તબક્કામાં વચ્ચે, અને આ બીજા તબક્કાનું આંદોલન આજથી શરૂ થયો છે. જો અમારી માંગણીઓ નહીં પૂરી થાય તો અમે ચૂંટણીના અમારા વિસ્તાર સાથે બહિષ્કાર કરવા માંગીએ છીએ. મજુરા ગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરના આપઘાતને લઈને એનસીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપ શાસનમાં દલિત અને લઘુમતી સમાજ પર થતા અત્યાચારને લઈને સીએમ વિજય રૂપાણીનું પુતળું સળગાવ્યું હતું, જેથી એનસીપીના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર બ્રહ્મભટ્ટ અને અન્ય સિનિયર ડોક્ટરો દ્વારા સિવિલ હોસ્પિટલમાં અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર ધવલ પરમાર આપઘાત મામલે સિવિલ ખાતે એનસીપીએ વિરોધ નોંધાવ્યો હતો. ધવલ પરમાર દલિત સમુદાયમાંથી આવતા હોવાથી સિવિલમાં અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એનસીપીના કાર્યકરો આજે સિવિલ ખાતે એકઠા થયા હતા અને સીએમનું પુતળું સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત આત્મહત્યા નથી પણ ઇરાદાપૂર્વકની હત્યા છે તેવી ખોખલી રજૂઆતો કરી બેનરો બતાવી પુતળા દહન દ્વારા ટકવા માટે પાંગળો પ્રયાસ કર્યો હતો. જોકે મંજૂરી વિના કાર્યક્રમ યોજાયો હોવાથી એનસીપીના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. સુરતના પૂણા કુંભારિયા ગામના નાકા પાસેથી પીસીબીએ બાતમીના આધારે દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી લીધો. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી 5,16,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સૂત્રો અનુસાર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પૂણા કુંભારિયા ગામ પાસેથી દારૂનો જથ્થો લઈને એક બુટલેગર પસાર થવાનો છે. હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે કાર આવતા પોલીસે તેને આંતરી લીધી હતી અને ત્યારબાદ ગાડીમાં બેઠેલા આધેડની પૂછપરછ કરતા મૈદરપુરા સોહમ રેસિડેન્સીમાં રહેતા ભાવેશ પટેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતા અંદરથી ₹2,16,000ની 631 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ અંગે ભાવેશની પૂછપરછ કરતા દમણ દેવકા રોડ પર આવેલા ત્રિસા વાઇન શોપમાંથી દારૂનો જથ્થો વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કાર અને દારૂનો જથ્થો મોબાઈલ મળીને કુલ ₹5,16,000ની મત્તા કબજે કરી દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓના રહેવાની હોસ્ટેલની ફીમાં 100%નો વધારો કરાતા શહેર એનએસયુઆઈ ટીમ દ્વારા વિરોધ નોંધાવી રજૂઆત કરાઈ હતી. અઠવા લાયન્સ ખાતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા હોસ્ટેલ ચલાવવામાં આવે છે, જ્યાં કોઈ પણ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે સુરત બહારથી આવે છે તેના માટે અહીં રહેવાની વ્યવસ્થા છે, પરંતુ સંસ્થા દ્વારા હોસ્ટેલના ફોર્મથી માંડીને તમામ વસ્તુઓમાં 100%નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સાર્વજનિક સોસાયટી દ્વારા જાણે 5 સ્ટાર હોટલનું ભાડું વસૂલવાનું હોય તેમ ફોર્મ ફી ₹100, ડિપોઝિટ ફી ₹10,000, જમવા રહેવાના 60,000 કરી દેવાયા છે. આ તગડી ફીના કારણે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે, જેથી આજે એનએસયુઆઈ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેનને આ બાબતે વિરોધ સાથે રજૂઆત કરવામાં આવી હતી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની અંદર જે હોસ્ટેલની સુવિધા હતી, જે વર્ષની ₹23,000 રહેવા અને જમવા સાથે વિદ્યાર્થીની ફી હતી, એકાએક ₹70,000 કરવામાં આવી છે, જેના વિરોધમાં આજે સુરત શહેર એનએસયુઆઈ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું છે કે જે ₹23,000 વિદ્યાર્થીની રહેવા અને જમવા સાથેની ફી હતી, એની એકાએક જે તમે 70,000 કરવામાં આવી છે એ તાત્કાલિક ઘટાડવામાં આવે. કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ હોસ્ટેલની અંદર રહેતા હતા, એ 100 કરતાં પણ વિદ્યાર્થી આજે હોસ્ટેલ છોડીને જઈ રહ્યા છે. કારણ કે સુરત શહેરની સમગ્ર ગુજરાતની અંદર આવી રીતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત હોય અને કોઈ ટ્રસ્ટની જગ્યા હોય અને ટ્રસ્ટની અંદર હોસ્ટેલની સુવિધા મળતી હોય તો ક્યારેય પણ 70,000 ફી હોવી જોઈએ નહીં. અને આ 70,000 ફી વર્ષની જે લેવામાં આવે છે એમાં પણ એક રૂમની અંદર 3 વિદ્યાર્થીને રાખવામાં આવે છે. જે 2,000 ડિપોઝિટ લેતા હતા એની સીધી 10,000 ડિપોઝિટ કરવામાં આવી છે. જે હોસ્ટેલનું ફોર્મ ફ્રીમાં આપવામાં આવતું હતું એના ₹100 કરવામાં આવ્યું છે. કે આ જે હોસ્ટેલની અંદર જે વેપારીકરણ કરવામાં આવ્યું છે તેના વિરોધમાં સુરત શહેર એનએસયુઆઈ ચેરમેનને આવેદનપત્ર આપીને અમે એક ખાતરી સાથે એને મેમોરેન્ડમ આપ્યું છે કે જો આગામી દિવસોમાં હોસ્ટેલની ફી ઘટાડવામાં નહીં આવે તો સુરત શહેર એનએસયુઆઈ આ મામલે ઉગ્ર આંદોલન છેડશે.
અઠવા પોલીસે વાડી ફળિયા ખાંડશેરીમાં છાપો મારી 16,000ના દારૂ સાથે એક પ્રૌઢની ધરપકડ કરી. પોલીસને બાતમી મળી હતી કે વાડી ફળિયા ખાંડશેરીમાં રહેતા અને લારી પર ગુટખા વેચતા 54 વર્ષીય પ્રીતમ દલાલ પરપ્રાંતીય દારૂનો વેપલો કરે છે. તેના ઘરમાં તેણે દારૂ વિમલના મોટા થેલાઓમાં છુપાવ્યો હતો. પોલીસે મકાનમાં રેડ પાડતા બીજા માળે વિમલના 5 મોટા થેલાઓ અને 2 થેલીઓ મળી આવી હતી, જેમાંથી વિસ્કીની 309 બોટલ અને બિયરના 6 નંગ ટીન મળી આવ્યા હતા. લારી પર વિમલ વેચવાનું કામ કરતા આ પ્રૌઢને દારૂમાં કમાણી દેખાતા તેણે વિમલ ગુટખાની આડમાં દારૂનો ધંધો શરૂ કરી દીધો હતો. બેલીમોરાના અનિલ નામનો શખ્સ દારૂ આપીને ગયો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે બીજા એક બનાવમાં અમરોલી ક્રોસ રોડ પર પીસીબીની ટીમે વોચ ગોઠવી હોન્ડા સિટી કારને આતરી હતી. ત્યારબાદ કારની તલાશી લેતા તેમાંથી 26,400ની કિંમતની બિયર અને વિસ્કીની બોટલ મળી આવી હતી. દારૂની હેરાફેરી કરનાર ક્રોસ રોડ 4 ભુજા એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુ અશોક ખત્રીની ધરપકડ કરી દારૂ અને 2 લાખની કાર કબજે લીધી હતી. કડોદરા સરકારી આવાસમાં રહેતા અતુલ પરમાર પાસેથી દારૂ લવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે છેલ્લા 15 વર્ષમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. ખેડૂતોના તાત્કાલિક દેવા માફ કરવાની માંગ સાથે આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રની સાથે કોંગ્રેસ આગેવાનોએ 1.25 કરોડ જેટલા સર્વે નંબરોની ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી ખોટી માપણીઓ રદ કરી જૂની માંગણી મુજબ લેન્ડ રેકોર્ડ્સની માન્યતા ચાલુ રાખવા સહિત માપણીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની તપાસ પંચ દ્વારા કરવાની માંગ કરી હતી. આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ માજી કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, પ્રમુખ હસમુખરાય દેસાઈ, આનંદ ચૌધરી અને પ્રફુલ્લ તોગડિયા, વિપુલભાઈ પટેલ તેમજ કિરણ રાયકા સહિતના કોંગ્રેસી કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પત્રમાં જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યના કુલ 1.25 કરોડ જેટલા સર્વે નંબરોની માપણી ખાનગી એજન્સીઓએ કરી હોવાનો સરકારનો દાવો છે. આ તમામ માપણી ખોટી હોવા છતાં તેના મોટાભાગના પ્રોમોલ્ગેશન થઈ ગયા છે. એટલે હવે લેન્ડ રેવન્યુ કોડ મુજબ તેમાં સુધારો કરવો શક્ય નથી, માત્ર અપીલ કરવાની જોગવાઈ છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ સમગ્ર ગુજરાતની ખેતીલાયક જમીનોની માપણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આ માપણી ગુજરાત સરકાર સેટેલાઇટ દ્વારા કરાવી રહી છે. સેટેલાઇટ દ્વારા માપણી કરવામાં એવી ક્ષતિઓ બહાર આવી છે કે જેના કારણે આજે ખેડૂતો વચ્ચે ઝઘડાનું વાતાવરણ ઊભું થઈ ગયું છે. જે લોકોની જમીને 5 વીઘા હતી એની જમીનને માપણી પછી 3.5 વીઘા કે 4 વીઘા થઈ ગઈ છે. ઘણા લોકોના ખેતરના 2 ટુકડા થઈ ગયા છે. ઘણા લોકોના પોતાના ખેતરમાં કૂવો બોલતો હોય તો બીજાના ખેતરમાં બોલાવી દીધો છે. આટલી બધી વિસંગતતાને કારણે, કારણ કે આપ સૌ જાણો છો કે ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને વર્ષોથી અહીંયા ખેડૂતો ખેતી કરતા હોય છે. દરેક ખેડૂતને ખબર જ હોય છે કે આ મારું ખેતર છે અને મારા ખેતરની હદ અહીંયા સુધી જ. તો સરકારે સેટેલાઇટ દ્વારા માપણી કરીને એ ખેડૂતોમાં આવો ખોટું ભૂસું નાખીને અંદર ઝઘડા થાય અને ખેડૂતો એકબીજા સામે મારામારી પર ઉતરી આવે એ હદે આ માપણીમાં ગેરરીતિ થઈ છે. એટલે અમે સરકારમાં માગણી કરવા માગીએ છીએ કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપીને કે આ સેટેલાઇટ દ્વારા થતી માપણી બંધ થવી જોઈએ અને જે પણ અત્યાર સુધીમાં માપણી થઈ ગઈ હોય છે રદ થઈ જવી જોઈએ અને જે લેન્ડ અને રેવન્યુ રેકોર્ડ કલેક્ટર કચેરીમાં ઉપલબ્ધ છે એ જ પ્રમાણે જમીનનો જે નકશો છે એ યથાવત રહેવો જોઈએ એવી માગણી અમે કોંગ્રેસ પક્ષ દ્વારા કરી રહ્યા છીએ. આગામી સપ્ટેમ્બર માસમાં આવતા બકરી ઈદના તહેવાર દરમિયાન ગૌરક્ષાના બહાને ઉગ્રવાદી હિન્દુ સંગઠનો દ્વારા મુસ્લિમ સમાજને જાનમાલનું નુકસાન ન થાય તે માટે રક્ષણ આપવાની માંગ સાથે ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આગામી સપ્ટેમ્બર માસમાં આવતા બકરી ઈદના તહેવાર આવી રહ્યો છે, જ્યારે તાકીને બેઠેલ ઉગ્રવાદી હિન્દુ સંગઠનો દ્વારા તેમને નુકસાન કરવાની બીક મુસ્લિમ સમાજમાં ફેલાયેલી છે. જેને ધ્યાનમાં રાખી આજે ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા અઠવા લાયન્સ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બકરી ઈદના દિવસે મુસલમાનોને રક્ષણ આપવાની માંગ કરી રજૂઆત કરી હતી.
અમરોલી કોસાડાવા સ્થિત કરુણાસાગર બુદ્ધ વિહાર ખાતે બુદ્ધ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખીરદાન અને બુદ્ધ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર આયોજન સમતા નવયુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. અષાઢી પૂનમનું બૌદ્ધ ધર્મનું ખૂબ જ મહત્વ છે. તે દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો તેમજ તેમણે અષાઢી પૂનમના દિવસે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. આ પ્રસંગે બૌદ્ધ સમાજના કાર્યકરો એવા સમતા નવયુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ દ્વારા અષાઢી પૂનમનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન બુદ્ધની ધમ્મ વંદના કરી હતી. સુરત શહેરમાંથી છેલ્લા 1 માસ દરમિયાન 8 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન થકી 20 થી વધુ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની મળી છે, જેનો યશ ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમને જાય છે. કોઈ વ્યક્તિના બ્રેઇન ડેડ થવાના સમાચાર મળતા નિલેશ માંડલેવાલા તેમના કુટુંબીજનોને મળી અંગદાનનું મહત્વ સમજાવી અંગદાન કરવા પ્રેરે છે. નાનપુરા સમૃદ્ધિ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા નિલેશ માંડલેવાલા સાથે ડોનેટ લાઈફની ટીમ અને અમદાવાદની CIMS હોસ્પિટલના હાર્ટ સર્જન ડોક્ટર ધવલ નાયક, ડોક્ટર મનન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ગત 1 જૂને સુરતની સિવિલ હોસ્પિટલમાં માંગરોળ તાલુકાના લવેટ ગામના આદિવાસી યુવાન નવનીત ચૌધરી બ્રેઇન ડેડ થતા તેને ડોનેટ લાઈફ થકી અંગદાન કર્યું હતું. નવનીતનું હૃદય સુરતની સિવિલ હોસ્પિટલમાંથી 80 મિનિટમાં અમદાવાદ પહોંચાડી સિમ્સ હોસ્પિટલમાં સુરતના જ યુવાન કલ્પેશ જયસુખભાઈ કાતરોડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. 6 કલાકનું જટિલ સર્જરી ડોક્ટર ધવલ નાયક અને 11 તબીબોની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. આ સમગ્ર વિગતો ડોક્ટર ધવલ નાયકે પત્રકારોને જણાવી હતી. અંગદાનની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ સ્વૈચ્છિક ઢબે થાય છે. તેમાં દાતાને કોઈ રકમ અપાતી નથી કે લાભાર્થી પાસેથી કોઈ રકમ લેવાતી નથી તેવું જણાવતા નિલેશ માંડલેવાળાએ ઉમેર્યું હતું કે અંગદાનની સંમતિ મળ્યા બાદ તબીબી પરીક્ષણો વગેરેનો 15 લાખથી વધુનો ખર્ચ થાય છે. અન્ય એક સવાલના જવાબમાં નિલેશ માંડલેવાળાએ વિગતો આપતા કહ્યું હતું કે હાલ કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 3 લાખ, લીવરનો 14 લાખ અને હૃદયનો 15 લાખ ખર્ચ થાય છે. જો કે આ ખર્ચમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વિવિધ સંસ્થાઓનો સારો એવો સહયોગ મળે છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. ગુજરાતના કાપડ વેપારીઓ લડી લેવાના મૂડમાં GST વિરોધમાં અનિશ્ચિત હડતાળ પર. GST અમલના 10 દિવસ બાદ પણ સર્વત્ર અસમંજસની સ્થિતિ. ભાવનગર જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ. નાગપુરના કમલેશ્વરમાં હોડી ડૂબી જતા 8 વિદ્યાર્થીઓના કરુણ મોત. બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળ, લાલુએ કહ્યું તેજસ્વી નહીં આપે રાજીનામું. સમાચારો વિગતે જોઈએ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિરોધમાં સુરતથી શરૂ થયેલ વિરોધ આંદોલનમાં અમદાવાદના તમામ કાપડ બજારો પણ જોડાઈ ગયા છે. કાપડ પર લાગેલા 5% ટેક્સના વિરોધમાં વેપારીઓ રણે ચડ્યા છે. કાપડ બજારો સંપૂર્ણ બંધ રાખવા પહેલા ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ શાસક પક્ષના અગ્રણીઓને પણ GSTથી તેમને થનારી સમસ્યાને લઈને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાનમાં ન લેવાતા આજથી અનિશ્ચિત મુદ્દતનો બંધ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટ, મસ્કતી માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, પાંચકુવા માર્કેટ સહિતના તમામ મોટા કાપડ બજારો બંધ પાડતા અંદાજે દૈનિક 1000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન આ ઉદ્યોગને થયું હોવાનો અંદાજ છે. સરકારે પણ સફાળા જાગતા સુરત કાપડ વેપારી સંઘર્ષ સમિતિ પ્રતિનિધિઓની મુલાકાત માટે બપોરે ગાંધીનગર બોલાવ્યા હતા. વેપારીઓએ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાને મળીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. વેપારીઓનો દાવો છે કે GSTના કારણે ટેક્સટાઇલ સેક્ટર પર મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનને ફટકો પડશે. GST લાગુ થઈ ગયાને આજે 10 દિવસ પૂરા થયા છે. તેમ છતાં હજુ પણ સર્વત્ર અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ગ્રાહકોથી લઈને દુકાનદાર સુધીના લોકો દ્વિધામાં છે. કસ્ટમર્સને સમજાવવા માટે વેપારીઓને પરસેવો પડી રહ્યો છે. વેપારીઓની નારાજગી સરકાર સાથે છે કે જેણે વિજ્ઞાપનમાં એ સ્પષ્ટ નથી કર્યું કે GST હેઠળ કયા સામાનના દર વધી રહ્યા છે તો એક તરફ કયા સામાનના ભાવ ઘટી રહ્યા છે. જ્યાં ટીવી, LED ખ્વાહિશમાં દુકાનોના ચક્કર લગાવી ગ્રાહકો નિરાશ થઈ રહ્યા છે તો ટૂથપેસ્ટ, સાબુ, તેલ, પુસ્તક, ચોપડીનો ભાવ વધારો ગ્રાહકોને પરવડતો નથી. ઇલેક્ટ્રોનિક, સ્ટેશનરી, FMCG, રિયલ એસ્ટેટ, ઝવેરી બજાર સુધીના વેપારો ઠપ થઈ ગયા છે. જોકે હવે જનજીવન ધીરે ધીરે શરૂ થયું છે. GSTના કારણે સાબુ, ડિટર્જન્ટ, 2 વ્હીલર અને 4 વ્હીલરના ભાવ ઘટ્યા છે તો કાપડ, મકાન, સ્વાસ્થ્યિક સેવાઓ, દવાઓ મોંઘી થઈ શકે છે.
મોલ્સ અને મોટી દુકાનોમાં જીએસટી હેઠળ બિલિંગ થઈ રહ્યું છે. ટેક્સ વેરિએશનના કારણે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. એફએમસીજી પ્રોડક્ટ પર લાગતા જીએસટીમાં વેરિએશનની દ્વિધા વેપારીઓને ગ્રાહકોને સતાવી રહી છે. સરકાર જે દાવા કરી રહી છે તે હેઠળ મોંઘી કે સસ્તી ચીજોની માહિતી લોકોને વિજ્ઞાપન મારફતે મળવી જોઈએ. ગુરી પૂર્ણિમાના પાવન પર્વએ ભાવનગર શહેર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થઈ ગયા અને અષાઢી ધારાએ વરસ્યા હતા. 1.5 ઇંચ વરસાદ વરસી જતા ભાવનગર શહેરમાં ઠંડક ફેલાઈ ગઈ છે. મહુવાના બગદાણા પંથક ગુરુવંદના માટે બગદાણા આવેલા ભાવિકોને કોઝવે પર પાણી ભરાઈ જવાથી ખાસી મુશ્કેલી પડી હતી. ભાવનગર શહેર ઉપરાંત શિહોર શહેર, ઉમરાળા, ધોળા આસપાસના પંથકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો. જ્યારે જેસર, વલભીપુર, તળાજા, ગારિયાધાર, પાલીતાણામાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા. રવિવારે ભાવનગરના શહેરમાં બપોરના 1:30 વાગ્યાથી વરસાદી માહોલ જામ્યો હતો અને જોતામાં અષાઢી ધારાએ વરસાદ વરસી રહ્યો હતો. શહેરમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તાર, ખેડૂતવાસ, કણભીવાડ, આનંદનગર, માણેકવાડી, દાણાપીઠ સહિતના વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે હવામાન વિભાગની કચેરી એરપોર્ટ ખાતે 45 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. રવિવારે વરસાદથી શહેરમાં આ વર્ષે કુલ વરસાદ 159 મિલીમીટરના આંકને આંબી ગયો છે. મહુવાના બગદાણા, ઓથા પંથકમાં રવિવારે પણ ભારે મેઘખાંગા થતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયો હતો. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પણ આ વિસ્તારમાં ભારે મેઘખાંગા થયા હોય તેમ સાંબેલા ધારે વરસાદ પડતા આ વિસ્તારના તમામ નદી નાળા અને વોંકળા છલકાઈ ગયા હતા. શિહોરમાં પણ 1/2 ઇંચથી વધુ 15 મિલીમીટર વરસાદ થયો હતો. તો ઉમરાળા, ધોળામાં 1/2 ઇંચ વરસાદની મેઘમહેર થઈ હતી. જેસરમાં ભારે ઝાપટા સાથે 10 મિલીમીટર વરસાદ પડ્યો. ગારિયાધાર, તળાજા, વલભીપુર, પાલીતાણા આસપાસના પંથકમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા. આમ ગુરુ પૂનમના પાવનકારી પર્વએ ગોહિલવાડમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા હોય હજી અનરાધાર અને વ્યાપક વરસાદની આશા પૂરી થઈ નથી. 11 કોલેજ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે નાગપુર જિલ્લાના કમલેશ્વર તાલુકામાં પિકનિક માણવા ગયા હતા. તે વેળાએ નદી પરના ડેમમાં બોટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની બોટ ઊંધી વળી જતા તેઓ ડૂબી ગયા હતા. જેમાંના 8 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યાની આશંકા છે. હજી સુધી માત્ર 3 જ મૃતદેહ હાથ લાગ્યા છે. 2 નાવિક અને 1 વિદ્યાર્થી સહિત 3 જણા બચી ગયા છે. યુવકોના સેલ્ફી લેવાના ચક્કરમાં તેમની હોડી જળાશયમાં ડૂબી ગઈ હતી. દુર્ઘટના ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી. કિનારે ઉભેલા એક સ્થાનિક માણસે તેની નજર સામે હોડીને ડૂબતા જોઈ હતી અને તુરત જ તેમણે બૂમાબૂમ કરી હતી અને પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓ 20 થી 25 વર્ષની વયના હતા. બચાવ કામગીરી માટે પોલીસ ઉપરાંત સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોની મદદ લેવી પડી હતી. કાલે રાત્રે એક મૃતદેહ મળ્યો હતો. અંધારાના કારણે મૃતદેહની શોધ થઈ શકી નહોતી. આજે સવારે શોધ ફરી શરૂ કરાયા બાદ બીજા 2 મૃતદેહ મળ્યા હતા. વેણા જળાશયમાં બોટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મૃત 8 વિદ્યાર્થીઓમાંના 6 જણા દક્ષિણ નાગપુરના હતા અને બીજા 2 જણ ડેમની નજીકના વ્યાદપેટ ગામના રહેવાસી હતા. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેના પરિવાર પર સીબીઆઈના દરોડા બાદ બિહારના રાજકારણમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે અક્ષ પ્રશ્ન એ છે કે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને તેના પદ પર ચાલુ રખાશે કે બરખાસ્ત કરી કોઈ ક્રાંતિકારી નિર્ણય લેવાશે. જોકે લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટતા કરી છે કે તેજસ્વી યાદવ તેના પદ પરથી રાજીનામું નહીં આપે. ઉલ્લેખનીય છે કે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેના પરિવાર પર લાગેલા કૌભાંડના આરોપ બાદથી બિહારની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. લાલુ યાદવે આજે આરજેડી ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. ઉપરાંત સીએમ નીતિશ કુમાર પણ પોતાના ધારાસભ્યો, પાર્ટીના મોટા નેતાઓ અને જિલ્લા અધ્યક્ષોની સાથે મીટિંગનું આયોજન કરશે. ગત સપ્તાહે યાદવના દિલ્હી, પટના સહિતના 12 ઠેકાણા ઉપર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. જેના પર નીતિશ કુમારના મૌનથી નારાજ થયેલા લાલુ યાદવે આજે પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં સ્પષ્ટતા કરી કે તેજસ્વી યાદવ રાજ્યના ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું નહીં આપે. અને હવે સમાચારો અહીં પૂરા કરીએ અને ફરી એકવાર જોઈએ મુખ્ય સમાચાર. વિભરતોના સંગઠનમાં ભંગાણ સર્જાતા અડધા વણાટ એકમો બંધ, અડધા શરૂ.
શહેરમાં ચાઇનીઝ માલનો બહિષ્કાર કરી ચીનને આર્થિક બોજપાઠ બનાવવા અપીલ. વેસુમાં જૈન દેરાસરમાંથી 10 કરોડ રૂપિયા 1.95 લાખની ચોરી કરી ફરાર. સાતમા પગાર પંચ મુદ્દે શિક્ષકો લાલઘુમ ડીઈઓ કચેરી બહાર ધરણા કરી આપ્યું આવેદન. માનસિક તણાવમાં કતારગામના યુવકની કોઝવેમાં છલાંગ. અને પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી બહેનોનું ફરી આંદોલન. માંગણી ન સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી. રીયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.